અઘોરી મ્યુઝિક કોણ છે? તો એવું કોઈ તમારું ગીત કે જેનાથી એક તમારો ટર્નિંગ પોઈન્ટ, એક ગોલ્ડન પીરિયડ સ્ટાર્ટ થઈ ગયો હોય. ઓકે, સો આજે રાજકોટના પ્લેટફોર્મ માટે બહુ જ બેસ્ટ ગેસ્ટ અમારી સાથે છે, અઘોરી મ્યુઝિક. અને દર્શકો માટે પણ આ બહુ બ્યુટીફુલ સરપ્રાઈઝ છે અમારા તરફથી. તો કેમ છો તમે લોકો? મજામાં છીએ. દર્શકો તમે કેમ છો? પહેલો જ ક્વેશ્ચન ઓલવેઝ ફ્રોમ દર્શકો અને મારા તરફથી પણ, કે અઘોરી મ્યુઝિક કોણ છે? અઘોરી મ્યુઝિક અમે ત્રણેય છીએ. અઘોરી મ્યુઝિક કહી શકાય કે ગુજરાતી હિપહોપનું બીજું નામ અઘોરી મ્યુઝિક. પછી આપણું જે કલ્ચર છે એને આગળ વધારવાનું. એને હિપહોપમાં ઢાળીને લોકો સુધી પહોંચાડતું એવું નામ અઘોરી મ્યુઝિક. તો ખાસ અઘોરી મ્યુઝિક નામ એકદમ નોખું છે. તો આ વિચાર કોને આવેલો કે આ રીતે નામ રાખવું છે, અથવા તો આ વિચાર પાછળનું કારણ શું? આ વિચાર મને અને ક્રૂઝને આવેલો. અમે બંને એક ઓડિશનમાં મળેલા ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના, અને ત્યાં અમે લોકો બંને એકબીજાથી દૂર ઊભા હતા. એક ખૂણામાં ક્રૂઝ ઊભો હતો, એક ખૂણામાં હું ઊભો હતો. અમે બંને રેપ કરતા હતા પોતપોતાનું. અને પછી અમે બંને મળ્યા, વાતચીત થઈ. ક્રૂઝે મને એનું હોમ સ્ટુડિયો હતો એના ઉપર બોલાવ્યો, અને પછી ત્યારથી અમારી આ જર્ની સ્ટાર્ટ થઈને અમે લોકોએ નામ ફોર્મ કર્યું અઘોરી મ્યુઝિક, કેમ કે અમે લોકો સંગીત માટે અઘોરી છીએ. પહેલાં તો ખાસ તમારા ત્રણેયના નામ. મારું નામ છે કેડી અઘોરી મ્યુઝિક. મારું નામ છે હાર્ડી ફ્રોમ અઘોરી મ્યુઝિક. મારું નામ છે ક્રૂઝ અઘોરી મ્યુઝિક. બીજો ક્વેશ્ચન ખાસ એ કે અત્યારે યુવાનોમાં રેપ સોંગને લઈને અલગ જ ક્રેઝ છે, પણ એ એક કે ને પાશ્ચાત્ય સંસ્કૃતિની વધારે અસર હોય છે. પણ આપણી સંસ્કૃતિ સાથે રેપ સોંગ યુવાનો માટે તમે લોકો બનાવો છો, તો એમને કોઈ એવો સંદેશો અથવા તમારો એવો કોઈ વિચાર યુવાનો માટેનો ખાસ? યુવાનો માટે તો બસ એટલું જ કહેવા માંગીશું કે આપણી સંસ્કૃતિને ના ભૂલો, અને જે નવા મ્યુઝિશિયન્સ આવે છે, જે નવા આર્ટિસ્ટ છે, જે નવા સિંગરો આવે છે, જે નવા બનાવે છે, રેપર્સ આવે છે, એ લોકોને આમ તો એમના જે ટેસ્ટ પ્રમાણે એ લોકો બનાવે છે, કે એમને જે બનાવવું છે એ એમની રીતે બરાબર બનાવે છે, પણ આપણી સંસ્કૃતિને ના આપણે ભૂલવી જોઈએ. બસ એ અમારો મુખ્ય. તમારો જે એક સાઉન્ડ છે તમે શોધો અને એમાં ઢાળો પોતાને, અને બસ મથતા રહો. અને પોતાની સંસ્કૃતિને ના ભૂલતા, Consistency is the key. યસ, ડેફિનેટલી. સો બીજી એક વાત દર્શકો પણ અત્યારે મનમાં પૂછતા હશે, તમારું યુનિક ડ્રેસિંગ, એની પાછળનું રીઝન શું છે? આ ડ્રેસિંગ પાછળનું અલગ અલગ જે તમે લોકો કરતા હો છો. અમે લોકો બેઝિકલી તમે જોઈ શકો છો કે મેં ડેનિમ જેકેટ પહેર્યું છે, જે હિપહોપ એલિમેન્ટ છે, Yes. જે થોડું વેસ્ટર્ન. યસ, પણ એની અંદર જે ભાત ભરેલી છે, જે આ બધા મૂકેલા છે, આભલા ને એવું Yeah, બધું, એ એ આપણું થોડી આપણી culture છે. સંસ્કૃતિને હા. રિપ્રેઝેન્ટ કરે છે. ગુજરાતી કલ્ચરને Yes. રિપ્રેઝેન્ટ કરે છે. અને બસ અમારા જે ગીતોમાં જે મેસેજ છે વિથ કલ્ચર, એ જ અમે અમારા ડ્રેસિંગમાં ડાળીએ છીએ. ક્યાં અટિયાળી પાકડી મૂછ હોય, બસ આ જ રીતે અમે ધારો કે દેશ વિદેશમાં જઈએ અને ધારો કે આ ઇન્ટરવ્યૂ કોઈ જોતું હશે, ત્યારે એમને ખ્યાલ આવે કે આ બધું શું છે, તો મારે પણ આવું તૈયાર થવું છે. ત્યાં અમને ખબર પડી જાય કે આ ગુજરાતી ભાઈડાઓ જ છે, આ ત્રણ ગુજરાતી Yes, ભાઈડાઓ છે. exactly. આ જોઈને જ ઓળખ આવી જાય કે આ ગુજરાતી શું છે. છે, અમારા બેન છે હીર અઘોરી અઘોરી ફેશન, fashion. એ જ આખું અમારું જે ડિઝાઇન Design પાકડી. કરે છે. Okay. તો સ્પેશિયલી ડ્રેસિંગ આવી ગયું છે, અને તમારા ગીતોમાં એક દુહા છે, છંદ છે, આપણી સંસ્કૃતિ જે છે, શૌર્ય ગીતો છે, બધી વાતો એમાં હોય છે. તો એની પાછળનું એક એવું કે કોઈ એવું વ્યક્તિ કે જેમનું બહુ સારું વાંચન છે, અથવા તો એમાંથી કોનું વાંચન છે, કે કઈ રીતે રિસર્ચ થાય છે બધી વસ્તુઓ? અમે લોકો આમ તો જાતે જ રિસર્ચ કરીએ છીએ, અને અમે નાનાથી મોટા થયા છીએ ડાયરા ને એવું બધું સાંભળીને, ઈસરદાન બાપુને સાંભળીને. તો એ બધાને સાંભળીને અમે લોકો મોટા થયા છીએ. તો ત્યાંથી જ અમને લોકોને બધું મળેલું છે, અને ઘરમાં પણ દાદી ને બધા મૂવીઝ ને બધું જોતા હોય. ગુજરાતી જે મૂવીઝ આવતા હતા એ બધા જોતા હતા, જેમ કે વીર રામવાળો ને એ બધા મૂવીઝ પહેલાં ચેનલ ઉપર આવતા હતા. તો એ લોકો જોતા હોય તો અમે પણ સાથે બેઠા હોય, તો અમને લોકોને આઈડિયા આવે કે ના, આ કંઈક સારું છે, મને ઇન્ટરેસ્ટિંગ લાગતું એ બધું. તો ત્યાંથી જ અમે લોકો આ બધું એટલે શીખેલા. સંગ્રહ કરેલો છે, હવે બધું બહાર આવી બહાર રહ્યું છે. એટલે જ્યારે અમે કોઈ સોંગ કે કોઈ મ્યુઝિકની રચના કરવા બેઠા હોય, કે લિરિક્સ લખતા હોય, તો અમે ત્રણ અલગ અલગ માઇન્ડસેટથી ના ચાલતા હોઈએ. કોઈ એક, ધારો કે અઘોરી મ્યુઝિક એક જ છે, તો ત્રણેયના માથા ભેગા થઈને એક દિશામાં. Okay, એટલે બધું મિક્સ કરીને એક સરસ વસ્તુ બનાવતી હોય છે. તો તમારું કોઈ ગમતું ગીત દર્શકો માટે? અમારા તો બધા ગીતો અમને ગમે છે, અથવા પણ ઓકે, તો એવું કોઈ ગીત, એક એવું કહેવાતું હોય છે કે કોઈ એક એવું ગીત હોય ને તેનાથી એક આપણો ચેન્જિંગ પોઈન્ટ આવે છે, ટર્નિંગ પોઈન્ટ આવે છે. તો એવું કોઈ તમારું ગીત કે જેનાથી એક તમારો ટર્નિંગ પોઈન્ટ, એક ગોલ્ડન પીરિયડ સ્ટાર્ટ થઈ ગયો હોય? ટર્નિંગ પોઈન્ટ તો ના કહેવાય, કેમ કે માતાજીની દયાથી અમારા 6 કે 7 ગીતો તમારે પાછળ નથી જોવું પડતું.
યસ અમારે જોવું વાહ. નથી પડ્યું Yes. પણ પગથિયા એક કહેવાય કે વાગે અત્યારે વાગે. શિવનું જે છે પણ શિવ વગર લાઈક શક્તિ વગર શિવ અધૂરા છે તો એમને જ યાદ કરતા તો ગાજે ગાજે કાંઈ ત્રાંબાળું ને ઠો વાગે વાગે ઢોલીડાના ઢોલ એવી હો રે હરણાયું માડી તારા મંદિરે હોજી એવી હો રે હરણાયું માડી તારા મંદિરે હોજી આ એક ગીત છે જે ટર્નિંગ અત્યારે પોઈન્ટ છે અમારો લોકોના હૃદયમાં વસી ગયું છે અને આ લખેલું છે યશવંત લાંબાએ યા કહેવાય કે કહેવાય ને આપણે ગુજરાતી લિટરેચરના યુનિવર્સિટી યશવંત લાંબા અને એમનું રચિત આ ગીત છે યા ખૂબ સુંદર રચના. દર્શકો વતી હું અહીંયા ક્લેપ તમારા માટે કરી દઉં છું. થેન્ક યુ સો મચ. અને દર્શકો તમને પણ આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે. લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જય માતાજી. કમેન્ટ કરજો કયું ગીત વધારે ગમે છે યસ ડેફિનેટલી કમેન્ટ કરજો કયું ગીત તમને વધારે ગમે. જય માતા